વખતે હઝરતે અનસ જુએ છે કે હુઝુર અલૈહિસ્સલામ બહુ ભૂખ્યા છે અને લશ્કર પણ પૂરો ભૂખ્યો છે. એટલે હઝરતે અનસ પોતાના ઘરે જાય છે અને કહે છે કે શું કોઈ વસ્તુ છે અહીં? તો હઝરતે અનસના અહેલિયા એમના બીબી ફરમાવે છે કે જી હા, ચોક્કસ છે, બકરી છે, બકરી ઝબા કરી લો, હુઝુર અલૈહિસ્સલામને બોલાવી લો. પણ બકરી નાની છે, લશ્કર મોટો છે, એટલે હુઝુર અલૈહિસ્સલામને કાનમાં કહેજો કે 10 માણસોને લાવે, વધારે ના લાવે. એટલે હઝરતે અનસે બકરી ઝબા કરી અને હુઝુર અલૈહિસ્સલામને બોલાવા ગયા કે યા રસૂલલ્લાહ, ચાલો આપની દાવત મારા ઘરે. એટલે અહીં જંગના નગારા વાગી રહ્યા છે. ગમે ત્યારે દુશ્મનો આવી જાય. જંગે એઝાબની અંદર હુઝુર અલૈહિસ્સલામ પોતાની તબિયતના હિસાબે અને આદતના મુતાબિક આખા લશ્કરને મુખાતિબ થઈને કહે છે, ચાલો આજે અનસના ઘરે દાવત છે. એટલે વળી પાછો અનસ હુઝુર અલૈહિસ્સલામના કાનમાં ફૂસફૂસાવી અને કહે છે કે યા રસૂલલ્લાહ, જાજુ ખાણું નથી મારી પાસે, નાની બકરી હતી અને 10 જ માણસો ખાઈ શકે એટલી ખાલી મેં અંદર ખાણું પકાવેલું છે. તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ કહે છે કે તારી જવાબદારી મને દાવત આપવાની, એ મને દાવત આપી છે. હવે આ લોકોને મેં દાવત આપી છે તો આ લોકોને ખાણું પૂરું કરવાની જવાબદારી મારી, તારી નહીં અનસ. એટલે જેવો ગયા અનસના ઘરે 10 માણસોને હુઝુર અલૈહિસ્સલામ બેસાડતા જાય છે. હુઝુર અલૈહિસ્સલામ સૌથી આખરમાં ખાણું ખાય છે. પણ હુઝુર અલૈહિસ્સલામ પહેલે એલાન કરે છે કે અનસ, તારી સિવાય, તારી પાસે આ બકરી સિવાય બીજી કોઈ માલ મિલકત ખરી? અનસ કહે છે યા રસૂલલ્લાહ, મારી પાસે જે કાંઈ છે બસ આ જ છે, એક બકરી હતી ને મેં ઝબા કરી દીધી, મારી પાસે હવે કોઈ માલ નથી. અનસ, ત્યાં એક બકરી ઝબા કરી દીધી, હવે તારા ઘરવાળાઓ માટે શું? અનસ કહે છે કે યા રસૂલલ્લાહ, આપ છો પછી મને શું જોઈએ? એટલે હુઝુર અલૈહિસ્સલામ ખાણા પર દસ્તર ઉપર બેસતા પહેલા બધા સહાબીઓને કહી દે છે કે જેટલા લોકો ખાવા બેસે કોઈ પણ હાડકાને ચાપતા નહીં, હાડકા બધા સહી સલામત રાખજો અને એક બાજુ એનો ઢગલો કરજો, એક બાજુ એને બચાવજો, એક બાજુ એને સલામત રાખજો. એટલે આખો લશ્કર ત્યાં કને ખાઈ અને હાડકા એક બાજુ જમા કરી અને નીકળતો ગયો. છેલ્લે બાકી હુઝુર અલૈહિસ્સલામે ખાણું ખાધું. હુઝુર અલૈહિસ્સલામે ખાઈ લીધું. પછી હઝરત અનસ ફરમાવે છે કે ત્યારબાદ બધા હાડકા હુઝુર અલૈહિસ્સલામે એક જગ્યાએ જમા કર્યા અને પછી આંખો બંધ કરી એ હાડકાની ઉપર હાથ રાખી અને કંઈક મનમાં ને મનમાં પડતા રહ્યા અને થોડીક વાર રહી આંખો ખોલી અને બકરીને કીધું કે જા, હાલતી થા. એટલે બકરી જીવતી થઈ ગઈ અને હાલતી થઈ ગઈ અને સીધો હુઝુર અલૈહિસ્સલામે અનસને કીધું કે લે અનસ, આ તારી બકરી. આ હાથ મુબારક. યા રસૂલલ્લાહ, આપની હાથની તાકાત આટલી? કોઈક દિવસ હોદબિયાનું મેદાન હોય, ત્યાં કને લશ્કર બેઠો હોય અને મુસલમાનોના લશ્કર પાસે પાણી પૂરું થઈ જાય એટલે મોટા મોટા જે કોઈ સહાબીઓ હતા એ બધા